સૌથી પહેલા તો પૂછવા માંગીશ કે અત્યારે આમ જોઈએ તો ખાસ આઈવીએફ હોસ્પિટલ છે. પહેલાના સમયમાં જોઈએ તો ખૂબ પ્રમાણ ઓછું હતું ને અત્યારે જ્યાં જુઓ ત્યાં આઈવીએફ હોસ્પિટલો આપણને જોવા મળતી હોય છે. આના પાછળનું કારણ શું? આમ જુઓ તો ડિમાન્ડ અને સપ્લાયની આ ગેમ છે. જી. જરૂરિયાત વધે એટલે અવેલેબિલિટી વધે. તો આઈવીએફની જરૂરિયાત વધી છે, મારું કહેવાનું એવું છે. અને આઈવીએફની જરૂરિયાતો શું કામ વધી છે એ ખૂબ જ રસપ્રદ બાબત છે કે જે આપણે આજે ચર્ચા કરવી છે. ખાસ કરી તો આઈવીએફની જરૂર પડે છે શા માટે, શું કારણ? મોડા લગ્ન એ સૌથી મોટું પરિબળ મને આજના સમયે દેખાઈ રહ્યું છે. ઇન્ફર્ટિલિટી માટેનું, વંધ્યત્વ માટેનું અને પછી વંધ્યત્વની સારવારમાં આઈવીએફ માટેનું. નમસ્કાર, બોમ્બે સુપર ટાઈમ્સમાં હું છું આપની સાથે જાસ્મીન. હાલની આ ભાગદોડ ભરી લાઈફ છે. મોટા ભાગના લોકો અત્યારે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ કહી શકાય કે પરિશ્રમ કરતા હોય છે. સંતાન પ્રાપ્તિ માટે તેઓ ઘણા બધા પ્રયાસો કરવા છતાં પણ નિષ્ફળ જતા હોય છે. ત્યારે આજની આ ભાગદોડ ભરી લાઈફમાં આ પ્રોબ્લેમ કેવી રીતે લોકોમાં આવે છે અને તેના પાછળનું જે કારણ છે અથવા તો લોકો આઈવીએફ જેવી જે સિસ્ટમ છે એનાથી કેવી રીતે બચી શકે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. અને આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સંજય દેસાઈ કે જેઓ છેલ્લા 20 થી 22 વર્ષથી આ ગાયનેકોલોજીસ્ટ તરીકે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને છેલ્લા 11 વર્ષથી તેમના દ્વારા લગભગ 7000 જેટલા કપલ છે જે નિસંતાન કપલ છે એમને આઈવીએફ દ્વારા સંતાન પ્રાપ્તિ કરાવી છે. અને જેઓ હાલ અત્યારે નોવા વિંગ્સ આઈવીએફના ડિરેક્ટર છે. સર, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. જી નમસ્તે. સર, સૌથી પહેલા તો પૂછવા માંગીશ કે અત્યારે આમ જોઈએ તો ખાસ આઈવીએફ હોસ્પિટલ છે. પહેલાના સમયમાં જોઈએ તો ખૂબ પ્રમાણ ઓછું હતું ને અત્યારે જ્યાં જુઓ ત્યાં આઈવીએફ હોસ્પિટલો આપણને જોવા મળતી હોય છે. આના પાછળનું કારણ શું? સૌ પ્રથમ તો બોમ્બે સુપર ટાઈમ્સમાં આવવા બદલ હું ખૂબ જ આનંદ અનુભવું છું. આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જે વંધ્યત્વ એટલે કે નિસંતાનતા માટેની સૌથી ઉપરના સ્ટેપની સારવાર છે. નિસંતાનતા માટે પ્રાથમિક સારવાર પણ થઈ શકે અને જે પેશન્ટ્સને પ્રાથમિક સારવારમાં પરિણામ ન મળે એવા દર્દીઓને આઈવીએફની સારવાર થકી પરિણામ મળતું હોય છે. ખૂબ સારી વાત તમે કરી કે આજથી 7-8 વર્ષ પહેલા આપણે રાજકોટમાં જોઈએ તો આઈવીએફ શું છે, આઈવીએફ હોસ્પિટલો ક્યાં છે એ કોઈને ખ્યાલ નહોતો. અને આજે આપણે વાત કરીએ તો આપણા 150 ફૂટ રિંગ રોડ ઉપર જ લગભગ 15 હોસ્પિટલો આઈવીએફની અસ્તિત્વમાં છે. આમ જુઓ તો ડિમાન્ડ અને સપ્લાયની આ ગેમ છે. જરૂરિયાત વધે એટલે અવેલેબિલિટી વધે. તો આઈવીએફની જરૂરિયાત વધી છે, મારું કહેવાનું એવું છે. અને આઈવીએફની જરૂરિયાતો શું કામ વધી છે એ ખૂબ જ રસપ્રદ બાબત છે કે જે આપણે આજે ચર્ચા કરવી છે. જેમ અમને જાણવા મળ્યું કે છેલ્લા 11 વર્ષમાં જ તમારા દ્વારા 7000 જેટલા કપલ છે એમને આઈવીએફ દ્વારા સંતાન પ્રાપ્તિ કરવામાં આવી છે. કેવા કેવા કેસીસ આવતા હોય છે? ખાસ કરી તો આઈવીએફની જરૂર પડે છે શા માટે, શું કારણ? જી, આપણે આપણો જૂનો ઇતિહાસ જોઈએ ને, આજથી 100 વર્ષ પહેલાની વાત કરીએ તો રાજાશાહી હતી. જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો એની પહેલાની વાત કરીએ તો ત્યારે આપણે સાંભળીએ કે 15 વર્ષનો રાજા હતો અને 12 વર્ષની રાણી હતી. એટલે 15 વર્ષે તો રાજ્યાભિષેક થઈ ગયો હોય અને 18-20 વર્ષની રાણી થાય ત્યાં સુધીમાં તેમને 2-3 સંતાનો થઈ ગયા હોય. એટલે ફર્ટિલિટી એજ જે હતી એનો મેક્સિમમ યુઝ પહેલાના લોકો કરતા હતા. આજના સમયે બહેનોની જે ફર્ટિલિટી એજ છે એ 30 થી નાની એજમાં વધારે હોય છે, 30 થી ઉપરની એજમાં ઓછી હોય છે. તો બહેનો 30 વર્ષ સુધી તો પોતાના અભ્યાસમાં, પોતાની કેરિયર બનાવવામાં, પોતાના લક્ષ્યાંકો એચીવ કરવામાં પુરુષ અને સ્ત્રી સમોવડીનો આપણો કન્સેપ્ટ અત્યારે વિકસિત ભારતનો છે. તો એ વિકસિત ભારતના કન્સેપ્ટને ફોલો કરવામાં બહેનો પણ પુરુષ સમોવડી થઈ રહી છે. એટલે એમના લગ્ન જીવનની જે શરૂઆત છે એ જ મોડી થઈ રહી છે અને બાળકો માટેનું પ્લાનિંગ જ મોડું થઈ રહ્યું છે કે જ્યારે એમની ફર્ટિલિટી એજ જે છે એમનો સૌથી વધુ ફળદ્રુપ સમય બાળક રહેવા માટેનો છે એ વય જતો હોય છે. અને એને લઈને મોડા લગ્ન
એ સૌથી મોટું પરિબળ મને આજના સમયે દેખાઈ રહ્યું છે. ઇન્ફર્ટિલિટી માટેનું, વંધ્યત્વ માટેનું અને પછી વંધ્યત્વની સારવારમાં IVF માટેનું. જી. એટલે જે સામાજિક જે પહેલાના નિયમો હતા કે 20-21 વર્ષની દીકરી થાય અથવા તો 22-25 નો દીકરો થાય એટલે એના લગ્ન કરાવી દેતા, એ સમયમાં હવે લોકો પોતાના કેરિયર માટે કે એના માટે સમય લઈ રહ્યા છે એટલે આ કારણ હોઈ શકે. પણ આમ જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયા, AI નો યુગ છે અથવા તો ભાગદોડ ભરી એટલી બધી લાઈફ છે કે જેને સ્ટ્રેસ લેવલ વધતું હોય, કામના અવર્સ વધતા હોય છે. શું આ કારણ પણ એમાં સામેલ છે? જી, ચોક્કસપણે. એટલે સૌથી પહેલું કારણ, મુખ્ય કારણ ટોપ ઉપર જે છે એ મોડા લગ્ન છે. હા. અને મોડા લગ્ન થવા પાછળનું કારણ લક્ષ્યાંકો છે. પોતાને કંઈક બનવું છે, પોતાને કંઈક એચીવ કરવું છે, પોતાનો બિઝનેસ કરવો છે. અને આ લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ જે લાઈફસ્ટાઈલમાં આવે છે. ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે. આપણે બધાને કોઈને શાંતિ નથી, કોઈને 2 મિનિટનો ટાઈમ નથી. તો એ જે સ્ટ્રેસ છે એને લઈને બીજું અગત્યનું કારણ સ્ટ્રેસ છે કે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ સાથે સાથે સ્ટ્રેસને કારણે પોતાના ફૂડની હેબિટ પણ બદલી જાય છે. આપણે ટાઈમે કોઈ જમી નથી શકતા, ટાઈમે સારું જમી નથી શકતા, ટાઈમે સારો ઓક્સિજન નથી લઈ શકતા. તો આપણી લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસ આ બીજું મોટું પરિબળ જે તમે જ મને સામેથી બતાવ્યું. જી. સોશિયલ મીડિયાનો કેટલો ભાગ લાગે? લોકો મોટા ભાગે અત્યારે ડિવાઇસ ઉપર વધારે કનેક્ટેડ હોય છે. શું આ પણ એમાં ઇન્ક્લુડ હોઈ શકે? હા, સોશિયલ મીડિયા એ કોઈની પણ માણસની પરિસ્થિતિ છે એમાં સ્ટ્રેસ આપવાની ભૂમિકા ભજવે છે. જેવું વાતાવરણ આપણને સોશિયલ મીડિયામાંથી મળે એવું મગજ આપણું વિચારે છે. અને આપણે જોઈએ છીએ કે કેટલા બધા હિંસક બનાવો આપણને સોશિયલ મીડિયામાંથી જોવા મળે છે. કેટલી બધી પોલિટિકલ ગેમ્સ આપણને સોશિયલ મીડિયામાંથી, અત્યારે વોરનો સમય છે, ઘણી બધી આંતરરાષ્ટ્રીય સ્ટ્રેસની સિચ્યુએશન છે. તો આ બધી સિચ્યુએશન સતત આપણા મનસમાં દોડતી હોય છે. એને કારણે પણ અનનેસેસરી, બિનજરૂરી સ્ટ્રેસ આપણને મગજમાં ક્રિએટ થતું હોય છે. એટલે મોડા લગ્ન, સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, ગોલ ઓરિએન્ટેડ લાઈફસ્ટાઈલ, આ 2 કારણો મુખ્યત્વે છે. એમાં હું હવે ત્રીજું કારણ ઉમેરીશ. આપણા સૌરાષ્ટ્રમાં, આપણા રાજકોટની વાત કરીએ તો જેટલા દાંતના ડોક્ટર નથી એટલા પાનના ગલ્લા છે. ચોક્કસ. બરાબર. તમે રયા સર્કલ થી ઇન્દિરા સર્કલ વચ્ચે જાઓ કે ઇન્દિરા સર્કલ થી કોટેચા ચોક વચ્ચે જાઓ કે કોટેચા ચોક થી કિશનપરા ચોકમાં જાઓ, તો અનેક પાનના દુકાનો અને ઓવર ક્રાઉડેડ પાનની દુકાનો કે જ્યાં તમારે તમારો ટર્ન લેવામાં ઊભું રહેવું પડશે. એટલી બધી પાનની દુકાનો છે કે જેમાં તમાકુનું સેવન ખૂબ જ વધી ગયું છે. આપણે કાચી પાંત્રી ફાકી, લોકો 20-25 ફાકી રોજની ખાતા હોય છે. તો આ જે નિકોટિન જે છે, તમાકુમાં નિકોટિન, એ ખૂબ જ હાનિકારક છે. અને શરમજનક બાબત તો એ છે કે માત્ર પુરુષો પૂરતું સીમિત ન રહેતા હવે મહિલાઓ પણ તમાકુનું સેવન કરતી થઈ છે. તો ત્રીજું મુખ્ય પરિબળ છે એ વ્યસન છે, કે જેના થકી શારીરિક ક્ષમતા, શુક્રાણુ ઉત્પાદન કરવાની ક્ષમતા પુરુષોમાં ખૂબ જ ઘટી રહી છે. જી. જ્યારે આપણે IVF અથવા તો નિસંતાન માટે લોકો અત્યારે જે IVF તરફ વળી રહ્યા છે એની વાત કરી રહ્યા છે, પણ IVF કરાવવું જ ન પડે એને લઈને લોકોએ કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એની અવેરનેસ માટે લોકોએ શું કરવું જોઈએ, શું કહેશો? જી, આમ ન રોકી શકાય એવા બધા કારણો છે. આપણે લાઈફમાંથી સ્ટ્રેસ ઓછું કરીશું તો ચોક્કસપણે IVFની વંધ્યત્વની શક્યતાઓ ઘટશે. પણ સ્ટ્રેસ ઓછું કરવું શું શક્ય છે ખરું? આપણી જે અત્યારે લાઈફસ્ટાઈલ છે, આપણા જે ગોલ આપણે એચીવ કરવા છે એના માટે જે સ્ટ્રેસ છે એ શક્ય છે ખરું આપણે ઓછું કરી શકશું? જો આપણે સમયસરનું લગ્ન જીવન શરૂ કરી શકીશું, મોડા લગ્ન ટાળીશું, તો ચોક્કસપણે આપણે ઇન્ફર્ટિલિટી ટાળી શકીશું. તો શું એ શક્ય છે ખરું કે આપણે આપણી ગોલ એચીવ કરતા કરતા આપણી સોશિયલ લાઈફ, આપણી ફેમિલી લાઈફ પણ શરૂ કરીએ? હા, વ્યસન ચોક્કસપણે આપણે ટાળી શકશું. વ્યસનથી જો દૂર રહેશું તો વ્યસન થકી થતા ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમને આપણે રોકી શકશું. સાથે સાથે અમે કોલેજમાં લેક્ચર લેવા જતા હોય છે, અવેરનેસ સોસાયટીમાં પ્રસરાવતા હોય છે કે ફળદ્રુપ ફર્ટાઇલ પીરિયડ બહેનો માટે કયો છે.
એમને જાગૃત કરતા હોય છે કે તમારે તમારા ગોલ એચીવ કરવા છે, ચોક્કસ ગોલ એચીવ કરો, પણ સાથે સાથે ફેમિલી લાઈફને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપો. અમે એના માટે અવેરનેસ ફેલાવતા હોઈએ છીએ. અને જે બહેનો પોતાની ફેમિલી લાઈફ સમયસર ચાલુ નથી કરી શકતા એવા બહેનો માટે અમે ઉસાઇટ સ્ટોરેજ એટલે કે એમના સ્ત્રી બીજનો સ્ટોરેજ માટે પણ મોટિવેશન કરતા હોય છે. કેમ કે અમારી પાસે આવતા મહદ પેશન્ટ્સ 35 પછીની એજમાં આવે છે કે જ્યારે એમની ફર્ટિલિટી સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી થઈ ગઈ હોય છે, પોતાની સ્ત્રી બીજ પ્રોડક્શનની ક્ષમતા લગભગ નહીવત જેવી થઈ ગઈ હોય, ત્યારે મેજોરિટી પેશન્ટ આવે છે અને ત્યારે આઈવીએફની સારવાર પણ મુશ્કેલ બનતી હોય છે. તો જો લોકોમાં જાગૃતિ હશે, લોકોમાં સમજણ હશે કે બહેનોના અંડાશય સ્ત્રી બીજ ક્યાં સુધી આપી શકે, તો એ લોકો એના માટે જાગૃત થશે. સમયસર લગ્ન નહીં કરી શકે તો પોતાના સ્ત્રી બીજનું સ્ટોરેજ કરાવીને ભવિષ્યમાં એમાંથી બાળક મેળવી શકશે. તો આ બધી સમાજની અવેરનેસ જો આવશે અને વ્યસનથી લોકો દૂર થશે તો આઈવીએફની જરૂરિયાત ઘટશે. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે ડોક્ટર સંજય દેસાઈ. ખાસ કરી જે આઈવીએફનું પ્રમાણ વધી રહ્યું છે એના માટે ખૂબ જ મહત્વનો સંદેશ કે લોકોએ સમય સાથે પોતાનું જે સાંસારિક જીવન છે, જે વર્ષોથી ચાલી આવતા જે નિયમો છે લગ્નના, એનું અનુસરણ કરવું જોઈએ. ખાસ જે સ્ત્રીઓ છે, પુરુષ સમોવડી તો બને છે, પણ જે પોતાના પરિવાર સાથે પણ ખૂબ જ એટલું મહત્વ હોય છે. પોતાના પારિવારિક જે ખાસ મુદ્દાઓ છે એના ઉપર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરી આવા જે બનાવ છે આઈવીએફ ન કરાવવું પડે. એના માટે જો સ્ત્રી અને પુરુષ બંને અવેર થાય તો ચોક્કસથી આઈવીએફ જે છે એ ઘટી જશે. તો એક નવા વિષય સાથે ફરી મળશું. નમસ્કાર.